નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। શરૂઆતમાં આપણે જોવાના છીએ કે સજીવોનો ઉદ્વિકાસ એટલે શું, તે ઉપરાંત ઉદ્વિકાસનો ખ્યાલ સૌપ્રથમ કોણે આવ્યો, એટલે કે કોને આવ્યો હતો અથવા તો કોણે આપ્યો હતો। સજીવનો ઉદ્વિકાસ એ વધારે સારી જીવિતતા મેળવવા સજીવોમાં આવતું એક નિરંતર ફેરફારની પ્રક્રિયાનું પરિણામ છે। આ નિરંતર ફેરફારની પ્રક્રિયાનું જે પરિણામ છે એટલે કે સતત ને સતત આપણામાં ચેન્જીસ આવતા રહે છે અને ત્યારબાદ આપણને આ માલુમ પડે છે। તો ઉદ્વિકાસ દ્વારા સાદા અને સરળ સ્વરૂપના જે સજીવો છે એમાંથી ક્રમશઃ જટિલ સ્વરૂપના અને ઉચ્ચ સજીવોનું નિર્માણ થયું છે। સૌપ્રથમ આપણે આદિમાનવ તરીકે હતા અને અત્યારે જોઈએ તો વેલ મેનર્ડ અને વેલ ગ્રૂમ આપણે તૈયાર થયેલા છીએ। તો આપણે ક્રમશઃ આપણું શરીર જટિલ બનતું ગયેલું છે। જેમ કે શરૂઆતમાં આદિમાનવના આખા બોડી ઉપર વાળ હતા, રૂવાટી હતી, પરંતુ અત્યારે આપણને એવા વાળ જોવા મળતા નથી। આપણે તે ઉપરાંત તેમનો જે ખભાનો ભાગ છે, ખભાનો ભાગ અને કરોડનો ભાગ એ થોડોક ઝૂકેલો હતો, પરંતુ હાલના સમયમાં આપણે એકદમ સ્ટ્રેટ ટટ્ટાર છીએ। તો આ ક્રમશઃ આવતું જટિલ પરિણામ છે। અને ઉદ્વિકાસનો ખ્યાલ સૌપ્રથમ ચાર્લ્સ ડાર્વિને 1859માં તેમનું એક પુસ્તક લખેલું જેનું નામ છે ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચર સિલેક્શન, એટલે કે જે જાતિનો ઉદ્ભવ થયો છે, ધી ઓરિજિન એનું મુખ્ય ઉદ્ભવ બિંદુ કયું છે તેમાંથી તેનો ઉદ્ભવ થયો છે। તો આ સજીવોનો ઉદ્વિકાસ છે અને તેનો ખ્યાલ આપેલો તો ચાર્લ્સ ડાર્વિને સૌપ્રથમ આ ખ્યાલ આપેલો છે। વિસ્તૃત રીતે સમજાવો કે વર્ગીકરણ અને ઉદ્વિકાસ શું છે। તો બધા સજીવોને તેમની શરીર રચના અને કાર્યને આધારે ઓળખી તેમનું વર્ગીકરણ કરી શકાય છે। તો આ શરીર બંધારણમાં કેટલાક લક્ષણો અન્ય લક્ષણોની સાપેક્ષે વધારે પરિવર્તન લાવે છે, એટલે કે શરીરના બંધારણમાં એવા કંઈક લક્ષણો આવે છે કે જે બીજા સામાન્ય લક્ષણો કરતાં વધારે સારું કાર્ય કરીને આપે છે અથવા તો વધારે પરિવર્તન લાવી શકે છે। તો એમાં કહે છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી શરીર રચનામાં આવા પરિવર્તનો આવે છે, તેનાથી ચોક્કસ નવી શરીર રચના ઉદ્વિકસિત થાય છે। પૂર્વ અસ્તિત્વ એટલે કે જે પહેલાં જેનું અસ્તિત્વ હતું એમાંથી ક્રમશઃ ને નિરંતર એક પ્રગતિની જે પ્રક્રિયા ચાલતી રહે છે એમાંથી એ કંઈક ને કંઈક નવું પરિવર્તન આવે છે અને એ નવા પરિવર્તનને પરિણામે નવી જે શરીર રચના ઉત્પન્ન થાય છે એ ઉદ્વિકસિત થાય છે એવું આપણે કહી શકીએ। તો શરીર રચનાના અગાઉના લક્ષણોને મૂળભૂત લક્ષણોના સ્વરૂપમાં માનવામાં આવે છે, એટલે કે જે આ લક્ષણો હતા એમાં જે સાવ આદિ હતા એટલે કે જે જૂના હતા એને આપણે મૂળભૂત કહીએ છીએ, કારણ કે એમાંથી જ એ મૂળમાંથી જ એનો ઉદ્ભવ થયેલો છે। મૂળ સ્વરૂપ તો એનું જૂનું જ ગણવામાં આવે છે। આ પ્રમાણે કેટલાક સજીવ સમૂહોની શરીર રચનામાં પ્રાચીન સમયથી અત્યાર સુધી કોઈ ખાસ ફેરફારો થયા નથી, માટે તેમને પ્રાચીન સજીવો કહેવામાં આવે છે। જેમની શરીર રચનામાં નિરંતર પ્રક્રિયાના પરિણામે પણ કોઈ ફેરફાર નથી થયા એને આપણે આદિ સજીવો કહીએ છીએ અથવા તો પ્રાચીન સજીવો પણ કહેવામાં આવે। તેમની શરીર રચના પ્રમાણમાં એકદમ સરળ હોય છે, એટલે કે જે જૂની રચના હતી એની એઝ ઇટ ઇઝ ચાલી આવે છે। કેટલાક સજીવ સમૂહોની શરીર રચનામાં પર્યાપ્ત ફેરફારો જોવા મળ્યા છે, એટલે કે તેમના શરીર ઉદ્વિકસિત થયા છે। તેથી ઉદ્વિકાસને કારણે તેમાં જટિલતાઓ પ્રવેશતા જટિલ શરીર રચના ધરાવતા નવા સજીવો વિકાસ પામે છે, એટલે કે આમ નવા સજીવોનો વિકાસ થાય છે। સજીવના ઉદ્વિકાસની સમજ સૌપ્રથમ ચાર્લ્સ ડાર્વિને 1869માં તેમનું જે પુસ્તક છે ધી ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શનમાં રજૂ કરેલી। આ સમજૂતી પ્રમાણે અત્યારે જોવા મળતા સજીવો તેમના અસ્તિત્વ માટે આવશ્યક એવા નિરંતર ફેરફારોની પ્રક્રિયાનું પરિણામ છે। તો આ સમજૂતી એવું કહેવા માગે છે કે જેમ જેમ સમય વીતતો ગયો છે તેમ આબોહવા ચેન્જીસ, આપણા શરીરની જૈવિક પ્રક્રિયાઓના ચેન્જીસને કારણે શરીરમાં પણ કેટલાક ફેરફારો જોવા મળતા આવ્યા છે અને આ અસ્તિત્વ ટકાવી રાખવા માટેની વાત છે। એટલે કે ફેરફારો શું કામ બન્યા છે, કારણ કે આપણે આપણું અસ્તિત્વ પર્યાવરણની સાથે ટકાવી રાખવું છે, માટે એ આ નિરંતર ફેરફારોની પ્રક્રિયાનું પરિણામ છે। ઉદ્વિકાસ એ નિરંતર ફેરફારો થાય છે એનું જ આ પરિણામ જોવા મળે છે। સમયની સાથે સરળ સ્વરૂપના સજીવોમાં થતા ફેરફારો દ્વારા જટિલ સ્વરૂપના સજીવોનું નિર્માણ થવાની ક્રિયાને
ઉદ્વિકાસ કહેવામાં આવે છે. તેથી વર્ગીકરણ દ્વારા સમાનતા અને ભિન્નતાને આધારે રચાતા સજીવ સમૂહો ક્રમશઃ ઉદ્વિકાસની સમજૂતી આપે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ થોડુંક પ્રાણી થોડુંક નીચે ઝૂકેલું છે, ત્યારબાદ તેનો ઝુકાવ વધી જાય છે અને જે ઘેરાવ છે એમાં પણ વધારો થાય છે. ત્યારબાદ એના પગ પાછળની તરફ જતા રહે છે અને ધીમે ધીમે તે આવું માછલી જેવું સ્વરૂપ ધારણ કરી લે છે, પરંતુ હકીકતમાં તે માછલી છે નહીં, કારણ કે તે બીજામાંથી ઉદ્વિકસિત થયેલું છે. જે સજીવ હકીકતમાં માછલી હતો જ નહીં, તેમાંથી એને ઉદ્વિકસિત થઈને માછલી જેવો આકાર ધરાવે છે, પરંતુ હકીકતમાં તે માછલી નથી. આદિ સજીવ કોને કહેવામાં આવે છે અને તે કહેવાતા ઉચ્ચ સજીવોથી કેવી રીતે ભિન્નતા ધરાવે છે? એટલે કે આદિ સજીવ અને ઉચ્ચ સજીવ એ બંનેમાં શું ડિફરન્સ છે? તો જે સજીવ સાદી કોષીય રચના ધરાવતા હોય અને તેમાં શ્રમ વિભાજનનો અભાવ હોય, તે ઉપરાંત પ્રાચીન સમયથી કોઈ ખાસ ફેરફાર થયા નથી, તેવા સજીવને આદિ સજીવ કહેવાય. એટલે કે જે પ્રાચીન સમયમાં જેવા હતા એવા જ હાલના સમયમાં છે, એમને આદિ સજીવ કહેવામાં આવે. તે ઉપરાંત જેમની શરીર રચના સાવ સાદી સરળ રચનામાં જોવા મળે છે, એને આપણે આદિ સજીવ તરીકે ઓળખીએ છીએ. જ્યારે કહેવાતા ઉચ્ચ સજીવો વિવિધ જૈવિક ક્રિયા અથવા તો જૈવિક કાર્યો માટે અંગો અને અંગતંત્રોની હાજરી હોય છે. આ બાબતે આદિ સજીવ ઉચ્ચ સજીવોથી ભિન્નતા ધરાવે છે. આમ આદિ સજીવથી ઉચ્ચ સજીવો ભિન્નતા ધરાવે છે, કારણ કે પેલાની સરળ શરીર રચના છે અને આની જટિલ શરીર રચના જોવા મળે છે. ત્યાર પછી એવું પૂછવામાં આવ્યું છે કે શું ઉચ્ચ સજીવ અને જટિલ સજીવ એક જેવા જ હોય છે? તો શા માટે? તો આપણે કહી શકીએ કે ઉચ્ચ સજીવ એટલે શું? કે જેમના શરીર રચનામાં મેક્સિમમ ફેરફારો થયા છે, એટલે કે સાદી શરીર રચનામાંથી જટિલ થઈ છે. એટલે એવું કહી શકીએ કે જટિલ અને ઉચ્ચ બંને એક જ છે. માટે હા, ઉચ્ચ સજીવ એટલે કે વધારે ઉદ્વિકાસ પામેલા સજીવો કે જેમાં ઉદ્વિકાસ દરમિયાન સજીવમાં વધારે જટિલતા સર્જાયેલી હોય છે. તો કયા વૈજ્ઞાનિકે 5 સૃષ્ટિમાં વર્ગીકરણ રચ્યું અને આ 5 સૃષ્ટિના નામ અને શાના આધારે રચી તે પણ જણાવો? તો રોબર્ટ એચ વિટેકરે 5 સૃષ્ટિમાં વર્ગીકરણ રચ્યું. એમાં 5 સૃષ્ટિમાં પહેલું છે મોનેરા, બીજું છે પ્રોટિસ્ટા, પછી ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પછી છે પ્રાણી સૃષ્ટિ. તો આ જે છે એને ક્રમવાઇઝ યાદ રાખવાનું છે: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. તો એનું વર્ગીકરણ રોબર્ટ એચ વિટેકરે આપેલું છે. ત્યારબાદ આ જે સૃષ્ટિઓ છે એની કોષીય સંરચના, તેમના જે પોષણનો સ્ત્રોત છે એટલે કે જેમાંથી તે પોષણ મેળવે છે, અને તેમનું શરીર આયોજન એટલે કે તેમના શ્રમ વિભાજનની વહેંચણી, તે ઉપરાંત પોષણ મેળવવાની જે પદ્ધતિ છે એને આધારે રોબર્ટ એચ વિટેકરે આ 5 પ્રકારની સૃષ્ટિ પાડી કે જેમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ વિટેકરે સૂચવેલી 5 સૃષ્ટિ વર્ગીકરણ સૂચવતો ચાર્ટ રજૂ કરો. તો એમાં છે આદિકોષ કેન્દ્રી અને ત્યારબાદ છે સુકોષ કેન્દ્રી. તો આદિકોષ કેન્દ્રીની અંદર સમાવેશ થાય છે મોનેરાનો. આદિકોષ કેન્દ્રીથી જે સૃષ્ટિ રચાણી એનું નામ આપેલું છે મોનેરા. ત્યારબાદ સુકોષ કેન્દ્રીથી જે 2 વસ્તુઓ બની છે, એક કોષીય અને બીજું છે બહુકોષીય. તો એમાં જે એકકોષીય જે સજીવો છે એમને પ્રોટિસ્ટા નામ આપવામાં આવેલું છે. ત્યારબાદ બહુકોષીયની અંદર પણ 2 પાર્ટ પડે છે. એમાં તો એક કોષ દિવાલ ધરાવતા સજીવો અને કોષ દિવાલ વિહીન સજીવો, એટલે કે જેમનામાં કોષ દિવાલ નથી. તો આપણે પ્રાણીઓ છીએ તો પ્રાણીઓની અંદર કોષ દિવાલ જોવા મળતી નથી, વનસ્પતિની અંદર જોવા મળે છે. અને ત્યારબાદ છે કોષ દિવાલ ધરાવતા સજીવો. તો એમાં 2 પ્રકાર છે: એક તો પ્રકાશ સંશ્લેષણ કરી શકે તેવા અને બીજું પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે તેવા. તો ફૂગ છે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકતી નથી, પરંતુ તેની અંદર કોષ દિવાલ જોવા મળે છે. જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવોની અંદર વનસ્પતિનો સમાવેશ થાય છે. વર્ગીકરણના સૌથી મોટા અને સૌથી નાના એકમની માહિતી આપી અને આ બંને વચ્ચે ભિન્ન સ્તરે ગોઠવાયેલા સમૂહો જણાવો. તો વર્ગીકરણનો સૌથી મોટો એકમ છે સૃષ્ટિ. એમાં અર્નેસ્ટ હેકલ, રોબર્ટ વિટેકર અને કાર્લ વુઝ નામના જે વૈજ્ઞાનિકોએ બધા સજીવોને વર્ગીકૃત કરવા માટે આ વ્યાપક કક્ષાનો ઉપયોગ કર્યો અને તેને સૃષ્ટિ નામ આપેલું છે.
વીટેકરે મોનેરા, પ્રોટેસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખાતા સમૂહોને સૃષ્ટિ તરીકે રચ્યા, જેમાં વુઝ નામના જે વૈજ્ઞાનિક છે એને મોનેરા સૃષ્ટિને આર્કિયોબેક્ટેરિયા અને યુબેક્ટેરિયામાં વર્ગીકૃત કરી. આર્કિયોબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા કોણે? તો કે વુઝ નામના જે વૈજ્ઞાનિકે છે એને મોનેરાની જે સૃષ્ટિ છે એને આર્કિયોબેક્ટેરિયા અને યુબેક્ટેરિયામાં વર્ગીકરણ કરેલું છે. આમાં જોઈએ તો વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો એકમ જે છે એ છે જાતિ. તમને એવું પૂછવામાં આવે કે વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો એકમ કયો છે? તો એ છે જાતિ. ત્યાર પછી જોઈએ તો પ્રજનન કરી પેઢીને આગળ વધારી શકે તેવા તમામ સજીવોને સમાવતા વર્ગીકરણના અંતિમ એકમને જાતિ કહેવામાં આવે છે. વર્ગીકરણનો અંતિમ અને નાનામાં નાનો જો કોઈ એકમ હોય તો એ છે આપણી પાસે જાતિ, કારણ કે પ્રજનન કરીને પેઢી હંમેશા આગળ ને આગળ વધતી રહે છે. તમે અહીંયા જોઈ શકો કે વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો એકમ છે જાતિ. તો સૃષ્ટિથી સજીવોના ભિન્ન લક્ષણોને આધારે સજીવોને નાના નાના સમૂહોમાં વર્ગીકૃત કરતા વર્ગીકરણના વિવિધ એકમો રચાય છે. આમ સૃષ્ટિથી જાતિ વચ્ચે વર્ગીકરણના સ્તરોની વાત કરીએ તો સૃષ્ટિ કે જેની અંદર સમુદાય અથવા તો વિભાગની રચના કરવામાં આવે છે. સમુદાય છે એ પ્રાણીઓ માટે અને વિભાગ જે છે એ વનસ્પતિઓ માટે વાપરવામાં આવે છે, જેમાં વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. વર્ગ, ગોત્ર, કુળ, જાતિ અને પ્રજાતિનો સમાવેશ થાય છે. સૌથી મોટો વર્ગ છે, ત્યાર પછી ગોત્ર, એના પછી આવે છે કુળ, ત્યાર પછી પ્રજાતિ અને જાતિ. એમાં જે જાતિ છે એ સૌથી નાનો એકમ છે. તો શાના આધારે? સૃષ્ટિથી જાતિ વચ્ચેનું વર્ગીકરણ છે 5 પ્રકાર: વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ. ત્યાર પછીનું જે સેક્શન છે એમાં મોનેરા સૃષ્ટિના લક્ષણો અને સમાવેશિત સજીવો જણાવો. તો આ જે મોનેરા સૃષ્ટિ છે એ આપણને ખ્યાલ છે કે આદિકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ મોનેરા સૃષ્ટિની અંદર કરવામાં આવેલો છે. એટલે કે આદિકોષ કેન્દ્રીય સજીવોને સમાવતી સૃષ્ટિ જેનું નામ છે મોનેરા. તો આનો જે લક્ષણોની વાત કરીએ તો એનું જે કોષ કેન્દ્ર હોય છે એ સુયોજિત કોષ કેન્દ્રનો અભાવ હોય છે, એટલે કે કોષ કેન્દ્ર સુયોજિત હોતું નથી. ત્યારબાદ એની અંગિકાઓની વાત કરીએ તો પટલમય અંગિકાઓની ગેરહાજરી હોય છે, એટલે કે આવેલી હોતી નથી. ત્યારબાદ એનું જે શરીર છે એ એકકોષી કેટલાક કોષોની વસાહત દર્શાવે છે. ત્યારબાદ છે કોષ દિવાલ. તો કેટલાક કોષ દિવાલ ધરાવે છે, કેટલાકમાં કોષ દિવાલ હોતી નથી, એટલે કે બંને પ્રકારની રચના જોવા મળે છે. હોઈ પણ શકે અને કોષ દિવાલ ન પણ હોય. અને એવો પોષણ તો સ્વયંપોષી પણ છે અને પરપોષી છે, એટલે કે બંને કોષ દિવાલ ધરાવે પણ છે, નથી પણ ધરાવતા. અને પોષણ માટે સ્વયંપોષી પણ છે કેટલાક સજીવો અને કેટલાક પરપોષી પણ છે. જેના ઉદાહરણની વાત કરીએ તો બેક્ટેરિયા, નીલહરિત લીલ અને માઇકોપ્લાઝમા, કે જે તમે આકૃતિમાં જોઈ શકો છો એ છે બેક્ટેરિયા. ત્યાર પછી છે પ્રોટિસ્ટા સૃષ્ટિ. તો આ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં જલજ એકકોષી અને સુકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ થાય છે, જેની અંદર અમીબામાં તમે જુઓ તો કણાભસૂત્ર, અન્નધાની, કોષ કેન્દ્ર, લાઇસોઝોમ, સંકોચનશીલ ધાની, અંતઃકોષરસ અને બાહ્ય કોષરસ. એના લક્ષણોની અંદર શરીર રચના તેની એકકોષી હોય છે, શ્રમ વિભાજનનો અભાવ હોય છે, પ્રચલન માટે ખોટા પગ, પક્ષમો કે કશા દ્વારા, અને પોષણ એનું સ્વયંપોષી કે વિષમપોષી એમ બંને હોઈ શકે છે. અહીંયા પેરામિશિયમ કે જેનો પગના બૂટ જેવો આકાર હોય છે. ત્યારબાદ યુગ્લિના જે છે એની અંદર હરિતકણ, સંકોચનશીલ ધાની વગેરે આવેલા હોય છે. માટે ઉદાહરણની વાત કરીએ તો ડાયટમ્સ, એકકોષી લીલ પ્રજીવો, જેમાં અમીબા અને પેરામિશિયમ જેવા પ્રજીવોનો સમાવેશ થાય છે. ત્યારબાદ યુગ્લિનાનો પણ સમાવેશ અહીં કરવામાં આવેલો છે. તો ફૂગ સૃષ્ટિના જે લક્ષણો છે અને ઉદાહરણો ની માહિતી આપવાની છે. તો ફૂગ સૃષ્ટિના સજીવો વિષમપોષી હોય છે અને સુકોષ કેન્દ્રી હોય છે, એટલે કે પટલમય અંગિકાઓનો વિકાસ સારા પ્રમાણમાં થયેલો હોય છે, પરંતુ તેઓ વિષમપોષી એટલે કે બીજા ઉપર આધાર રાખતા હોય છે. તમને ફૂગનું નામ પરથી જ ખબર પડે કે એ હંમેશા બીજા ઉપર જ પોષણનો આધાર રાખતા હોય.
તો પોષણ કઈ રીતે મેળવે છે? મૃતોપજીવી પોષણ દર્શાવે છે, એટલે કે જે મૃત પદાર્થો હોય તેમાંથી તેઓ પોષણ મેળવે છે. તેઓ સડતા કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરીને પોષણ મેળવે છે. એટલે કે જેવી રીતે કે ખાતર, તો ખાતરની અંદર પહેલાં લીલો કચરો હશે, પછી જેમ જેમ તેનું પ્રકાશની હાજરીમાં અને ગરમીને કારણે વિઘટન થશે તેમ તેમ તેમાંથી પોષણ તેઓ મેળવતા જશે. ત્યારબાદ છે કોષ દિવાલ. તો કોષ દિવાલના બંધારણમાં જટિલ શર્કરા કાઇટિન જોવા મળે છે. કોષ દિવાલમાં કઈ જટિલ શર્કરા જોવા મળે છે? તો એની અંદર આ સમાવેશ થાય છે કાઇટિનનો. હવે શરીર રચનાની વાત કરીએ તો ઈસ્ટ નામનું જે સજીવ છે એ એકકોષી છે, જ્યારે ઈસ્ટ સિવાયની બધી ફૂગ તેમના જીવનની ચોક્કસ અવસ્થામાં બહુકોષી સ્વરૂપ પ્રાપ્ત કરે છે. જો આ ખાસ આઈએમપી છે કે ઈસ્ટ એકકોષી છે, પરંતુ શું બધું જ ફૂગ છે એકકોષી જ હોય છે? તો કે ના, કારણ કે જેમ જેમ તેઓ વિકાસ પામે છે, જીવનની ચોક્કસ અવસ્થામાં આવે છે, ત્યારે બહુકોષી સ્વરૂપ એ પ્રાપ્ત કરી લે છે. આજીવન તેઓ એકકોષી રહેતા નથી. ત્યારબાદ આંતર સંબંધની વાત કરીએ તો ફૂગની કેટલીક જાતિઓ નીલહરિત લીલ જેમ કે સાયનોબેક્ટેરિયા સાથે સ્થાયી આંતર સંબંધ સહજીવન ધરાવે છે અને તેને લાઇકેન કહેવામાં આવે છે. ઉદાહરણોમાં જોઈએ તો ઈસ્ટ એસ્પરજીલસ, પેનેસિલિયમ અને મશરૂમ. ઈસ્ટ એસ્પરજીલસ, પેનેસિલિયમ અને મશરૂમ. જેમ કે લાઇકેન એટલે શું અને તે ક્યાં અને કયા સ્વરૂપમાં જોવા મળે છે? તો લાઇકેન એટલે ફૂગની કેટલીક જાતિઓ સાથે નીલહરિત લીલનો સ્થાયી આંતર સંબંધ છે. આ સંબંધ સહજીવન હોવાથી ભાગ લેતા બંને સજીવો પરસ્પર લાભદાયી હોય છે. સહજીવન એટલે કે બંનેનું જીવનનો આધાર એકબીજા ઉપર રહેલો હોય છે, માટે બંને માટે તેઓ લાભદાયી નીવડે છે. અને લાઇકેન સહજીવી સજીવો છે, એટલે કે એકબીજાની સાથે જીવવાવાળા સજીવો છે. તેથી મોટા ભાગે વૃક્ષોની છાલ પર ધીમે ધીમે વિકસતા મોટા રંગીન ધાબા સ્વરૂપે જોવા મળે છે. જે ગ્રીનિશ ભાગ આપણને જોવા મળે છે, તો એ ધાબા સ્વરૂપે રહેલો હોય છે. ત્યારબાદ વાત કરીએ તો 5 સૃષ્ટિ જે વર્ગીકરણ કર્યું એમાં કયા સભ્યોને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવવામાં આવ્યા છે? તો આ 5 સૃષ્ટિનું જે વર્ગીકરણ છે એમાં હરિતકણની મદદથી પ્રકાશ સંશ્લેષણ કરી શકે અને ખોરાક નિર્માણ કરતા તેમજ સ્વયંપોષી સજીવો કે સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ ધરાવતા, આ ઉપરાંત બહુકોષી સુકોષ કેન્દ્રીય સજીવોને વનસ્પતિ સૃષ્ટિની અંદર સમાવવામાં આવેલા છે. ત્યાર પછી છે કે પ્રાણી સૃષ્ટિમાં કયા સજીવો આવે છે? તો પ્રાણી સૃષ્ટિમાં એવા તમામ બહુકોષીય અને સુકોષ કેન્દ્રીય સજીવો છે કે જેઓમાં કોષ દિવાલનો અભાવ છે, તેમજ પ્રકાશ સંશ્લેષણ ન કરતા વિષમકોષી પોષણ ધરાવતા સજીવો આવે છે. પ્રાણી સૃષ્ટિની અંદર કોષ દિવાલ ક્યારેય હોતી નથી અને પ્રકાશ સંશ્લેષણ પણ કરી શકતા નથી, તેથી તેવા સજીવોનો તેની અંદર સમાવેશ થાય છે. ત્યાર પછી છે કે મોનેરા અથવા તો પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવોનું વર્ગીકરણ માટેનો કયો એકમ છે? તો મોનેરા અથવા તો પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો છે એના વર્ગીકરણ માટેનો એકમ એટલે કે સુયોજિત કોષ કેન્દ્ર હોવું જોઈએ અને પટલમય અંગિકાઓની ગેરહાજરી કે હાજરી હોવી જોઈએ. કોષ કેન્દ્ર તો સુયોજિત હોય જ છે, પરંતુ જે પટલમય અંગિકાઓ છે એ હાજર બી હોઈ શકે અથવા તો ગેરહાજર પણ હોઈ શકે છે. અને આ જે મોનેરા સૃષ્ટિના સજીવો છે એમાં સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓની ગેરહાજરી હોય છે, જ્યારે પ્રોટિસ્ટામાં હાજરી હોય છે. બંનેમાં એક જ ફેરફાર છે કે મોનેરા સૃષ્ટિના જે સજીવો છે એમાં સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓની ગેરહાજરી હોય, જ્યારે પ્રોટિસ્ટાની અંદર તેની બંને વસ્તુઓની હાજરી હોય છે. ત્યારબાદ વાત કરીએ તો એકકોષીય, સુકોષ કેન્દ્રીય અને પ્રકાશ સંશ્લેષી સજીવને તમે કઈ સૃષ્ટિમાં મૂકશો? તો આવી આપણી પાસે એક જ સૃષ્ટિ છે કે જેઓ એકકોષીય છે, સુકોષ કેન્દ્રીય છે અને પ્રકાશ સંશ્લેષણ પણ કરે છે. તો એની જે સૃષ્ટિ છે એનું નામ છે પ્રોટિસ્ટા. હવે ઉદ્વિકાસીય વર્ગીકરણમાં કયો સજીવ સમૂહ સજીવોની ઓછી સંખ્યા સાથે સજીવોની વધુમાં વધુ લાક્ષણિકતાઓ સામાન્યતઃ ધરાવે છે અને કયો સજીવ સમૂહ વધુ સંખ્યામાં સજીવો ધરાવે છે? તો ઉદ્વિકાસીય વર્ગીકરણમાં જાતિ સમૂહ સજીવોની ઓછી સંખ્યા સાથે સજીવોની વધુમાં વધુ લાક્ષણિકતાઓ ધરાવે છે અને આ સૃષ્ટિ જે સમૂહ છે એ વધુ સંખ્યામાં સજીવો પણ ધરાવે છે. તો કયો સમૂહની વાત કરીએ આપણે?
જે જાતિનો સમૂહ છે એટલે કે જે છેલ્લો નીચામાં નીચેનો પાંચમો જે સમૂહ છે એ સૌથી વધારે સંખ્યા તેની પાસે ઓછી છે, પરંતુ લાક્ષણિકતાઓ સૌથી વધારે ધરાવે છે. અને વનસ્પતિ સૃષ્ટિનું વિવિધ સ્તરમાં વર્ગીકરણ કયા ધોરણો પર આધારિત હોય છે? તો વનસ્પતિની જે સૃષ્ટિ છે એનું વર્ગીકરણ વિવિધ ધોરણો પર આધારિત છે. જેમાં પહેલી વાત કરીએ તો પ્રથમ સ્તરનું વર્ગીકરણ. એમાં શું આવશે? તો વનસ્પતિ દેહના મુખ્ય ભાગો પૂર્ણ વિકસિત અને વિભેદિત છે કે અવિભેદિત તે આધારે કરવામાં આવે છે. વિભેદિત હોવું એટલે કે મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભાજન પામેલા છે કે નથી પામેલા, કે માત્ર ને માત્ર પ્રકાંડ જ છે. બીજું સ્તર એવું છે કે જેનું વર્ગીકરણ વનસ્પતિ દેહમાં જે પાણી છે અને અન્ય પદાર્થોનું સંવહન કરવા માટે વિશિષ્ટ પેશીઓની હાજરીને આધારે કરવામાં આવેલું છે. ત્યારબાદ ત્રીજા સ્તરનું જે વર્ગીકરણ છે એમાં વનસ્પતિઓમાં બીજ ધારણની ક્ષમતા છે કે નથી તેને આધારે વર્ગીકરણ થાય છે. અને ત્યાર પછી બીજ ધારણની ક્ષમતા હોય તો બીજ ફળની અંદર વિકાસ પામે છે અથવા તો ફળના આવરણ વગર વિકાસ પામે તે આધારે વર્ગીકરણ થાય છે. બીજના બે પ્રકાર હોય, એક ફળની અંદર અને બીજું છે ફળના આવરણ વગર વિકાસ પામે. તો આ રીતે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. ત્યાર પછી છે સુકાયક વનસ્પતિઓની માહિતી આપો. તો જે વનસ્પતિઓનો દેહ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલો નથી, એટલે કે જેમાં કોઈ ફેરફારો અથવા તો વર્ગીકરણ જોવા મળતું નથી, જેમ કે મૂળ નથી, પર્ણ નથી અને પ્રકાંડ, આમ ત્રણેયમાં જે વનસ્પતિ વિભાજન પામતી નથી, માત્ર એક જ અંગ ધરાવે છે, તેને સુકાયક અથવા તો એકાંગી કહેવામાં આવે છે, કારણ કે તેમાં સમ વિભાજન જોવા મળતું નથી. કારણ કે જો મૂળ, પ્રકાંડ અને પર્ણની રચના થાય તો એના આધારે દરેકના અલગ અલગ કાર્યો હશે અને દરેકને સમ વિભાજનની રીતે અલગ પાડવામાં આવેલા હશે, પરંતુ આમાં એવું કંઈ જોવા મળશે નહીં. માત્ર એક જ અંગ હોવાથી તેને સુકાયક અથવા તો એકાંગી કહેવામાં આવે છે. અને સુકાયક જે વનસ્પતિઓ છે એ સામાન્ય રીતે લીલ તરીકે ઓળખાય છે, કારણ કે તમે લીલને જ્યારે જોશો ત્યારે એની અંદર કોઈ મૂળ, પ્રકાંડ કે પર્ણો જોવા મળતા નથી. તેઓ મુખ્યત્વે મીઠા કે ખારા પાણીમાં જોવા મળે છે. જેના ઉદાહરણોની વાત કરીએ તો યુલોથ્રિક્સ, અલ્વા, કારા, ક્લેડોફોરા અને સ્પાયરોગાયરા. એટલે કે યુલોથ્રિક્સ, અલ્વા, કારા, સ્પાયરોગાયરા અને ક્લેડોફોરા આ જે છે એ એકઅંગી અથવા તો સુકાયક વનસ્પતિના ઉદાહરણોની વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ છે દ્વિઅંગી વનસ્પતિઓ કે જેની અંદર બે અંગોમાં વિભાજન પામેલું હોય. તો દ્વિઅંગી જે વનસ્પતિ છે એ વનસ્પતિ સૃષ્ટિનો ઉભયજીવી વનસ્પતિ સમૂહ છે. એટલે કે ઉભયજીવી એટલે કે બંનેમાં જીવી શકે તેવું, જમીન પર અને પાણી ઉપર. તો આ વનસ્પતિઓનો દેહ પ્રકાંડ અને પર્ણો જેવી રચનામાં વિભેદિત થાય છે. તેથી તેની અંદર બે અંગો આવેલા હોય છે. દ્વિઅંગી એટલે કે બે અંગો હોવા, એમાં પ્રકાંડ અને પર્ણનો સમાવેશ થાય છે. જે આ વનસ્પતિ દેહ છે તેને કોઈ મૂળ હોતા નથી, કારણ કે ત્રણ અંગો છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ, એમાંથી બે જ અંગો ધરાવે છે, જેનું મુખ્યત્વે નામ છે પ્રકાંડ અને પર્ણો, મૂળ હોતા નથી. તો આ વનસ્પતિઓમાં એક ભાગથી બીજા ભાગ સુધી પાણી અને અન્ય દ્રવ્યોના વહન કરવા માટે વિશિષ્ટ પેશીય સંરચના જોવા મળતી નથી, એટલે કે વાહક પેશી જોવા મળતી નથી. એ આખું એક અંગ તરીકે જ કાર્ય કરે છે. જેના ઉદાહરણોની વાત કરીએ તો રિક્સિયા, માર્કેન્શિયા અને ફ્યુનારિયા, કે જેને મોસ અથવા તો શેવાળ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો ત્રિઅંગી વનસ્પતિના બે લક્ષણો અને ઉદાહરણો જણાવો. તો ત્રિઅંગી વનસ્પતિની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણોની રચના આવેલી હોય છે અને તેમાં તેઓ વિભાજન પામેલા હોય છે. ત્રણ અંગો એટલે કે ત્રિઅંગી, ત્રિ એટલે કે ત્રણ અને અંગો એટલે કે જે ત્રણ અંગો ધરાવે છે તેવું. તો મૂળ, પ્રકાંડ અને પર્ણ આમ ત્રણેયમાં વિભેદન પામેલા હોય છે. તેમની દેહ રચનામાં એક ભાગથી બીજા ભાગ સુધી પાણી અને દ્રવ્યોનું વહન કરવા માટે બે પેશીઓ આવેલી હોય છે. જેમ અન્નનું વહન કરવા માટે અન્નવાહક પેશી એટલે કે ખોરાકનું વહન કરવા માટે, અને જળનું એટલે કે પાણીનું વહન કરવા માટે તેમજ કેટલાક દ્રવ્યોનું વહન કરવા માટે જે પેશી આવેલી છે એ જલવાહક પેશીની રચના પણ આ પેશીની અંદર આ વનસ્પતિ સમૂહમાં જોવા મળે છે.
જેના ઉદાહરણ છે માર્સિલિયા, હંસરાજ અને ઇક્વિસેટમ એટલે કે હોર્સટેલ. તો આ થઈ આપણી પાસે કેટલીક વનસ્પતિના અંગોની વાત. ત્યારબાદ જોઈએ તો અપુષ્પી વનસ્પતિઓ એટલે કે સુકાયક, જેનું નામ છે થેલોફાઇટા કે એકાંગી, ત્યારબાદ દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ અપુષ્પી વનસ્પતિઓ કહેવામાં આવે છે, કારણ કે તેમને કોઈ પુષ્પો આવતા નથી. આ વનસ્પતિઓમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી, એટલે બીજનું અંકુરણ થતું નથી, તેથી તેઓને બીજવિહીન વનસ્પતિઓ પણ કહેવામાં આવે છે. એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી આ ત્રણેય વનસ્પતિઓ બીજ ઉત્પાદન કરતી નથી, તેથી બીજવિહીન વનસ્પતિઓ પણ તેમને કહેવામાં આવે છે. અને આ વનસ્પતિઓના નગ્ન ભ્રૂણ જોવા મળે છે. જે ભ્રૂણ હોય છે એની ઉપર કોઈ આવરણ હોતું નથી, માટે તેને નગ્ન ભ્રૂણ પણ કહેવામાં આવે છે. અને તેને બીજાણુ કહે છે, પરંતુ બીજ ઉત્પન્ન થતા નથી. તેમાં પ્રજનન અંગ અપ્રત્યક્ષ હોવાથી તેમને અપ્રત્યક્ષ પ્રજનન અંગોવાળી વનસ્પતિઓ પણ કહેવામાં આવે છે. તેમનો પ્રજનન માટે કોઈ ખાસ અંગોની વ્યવસ્થા હોતી નથી, એટલે કે અપ્રત્યક્ષ હોય છે, પ્રત્યક્ષ કોઈ સ્વરૂપ જોવા મળતું નથી. તો આ હતી વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની માહિતી. ફરી પાછા મળીશું એક નવા વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.